સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના આસારા ગામની સીમમાં વીજળી પડતા નરેશ ઠાકોર નામના યુવકનું કરુણ મોત થયું હતું. મૂળ મમાણા ગામનો રહેવાસી અને હાલ ખીમણા પાદર ગામ ખાતે ભાગિયાર તરીકે કામ કરતા નરેશભાઈ પોતાની પત્ની સાથે ખેતરમાં ફુવા સસરાને મળવા ગયા હતા. તે દરમિયાન અચાનક વીજળી પડતા તેઓ સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો એકઠા થયા અને તરત જ ગ્રામ પંચાયત તથા પોલીસને માહિતી આપી. પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે વાવ રેફરલ હોસ્પિટલ મોકલ્યો હતો. મૃતકના 2 સંતાનો પરથી પિતાની છત્રછાયા ગુમાતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું છવાઈ ગયું છે. બનાસકાંઠા જિલ્લાના થરાદના નવા રામજી મંદિર ખાતે શ્રીરામ સેવા સમિતિ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી ઉત્સાહ અને ભક્તિભાવ સાથે યોજાઈ હતી. રાત્રે 12 વાગે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. જન્મોત્સવ દરમિયાન ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ પ્રસંગે મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું. ખાસ કરીને મટકી ફોડવા જેવા કાર્યક્રમોએ ઉજવણીમાં ઉમંગનો રંગ ભરી દીધો હતો. જન્મોત્સવ પછી મહાયજ્ઞ આરતીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ રાજપૂત સહિતના સભ્યો હાજર રહ્યા હતા. આવા ધાર્મિક આયોજનો થરાદના નવા રામજી મંદિરને માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે પણ વિશેષ મહત્વ આપે છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થયું છે, જેમાં થરાદ શહેર સહિત આજુબાજુના વિસ્તારોમાંથી વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે ખેડૂતોના મુરઝાયેલા રહેલા પાકોમાં નવું જીવન આવ્યું છે. ખેડૂતોમાં વરસાદથી આનંદનો માહોલ છવાયો છે. આ વરસાદથી ખેતીવાડી ક્ષેત્રને ફાયદો થવાની આશા સેવાઈ રહી છે. આખા દિવસના બફારા વચ્ચે બપોર બાદ અચાનક શરૂ થયેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. મુરઝાઈ રહેલા પાકોમાં નવજીવન આવ્યું છે. જોકે વરસાદ આવતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીમાંથી રાહત થઈ હતી. દેશભરમાં ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે. સમગ્ર ભારતમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને લઈને આનંદનો માહોલ છવાયો છે. ત્યારે બનાસકાંઠાના થરાદ, વાવ અને સુઈગામ, બાબર તાલુકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષો જૂની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. અહીંના ગામોમાં આઠમની રાત્રે મહિલાઓ અને દીકરીઓ દેશી ઢોલના તાલે નૃત્ય ગીતો કરતા ગામના તળાવમાંથી માટી લાવે છે અને રાત્રિના 12 વાગે કાનુડાના જન્મના સમયે માટીની મૂર્તિ બનાવવામાં આવે છે. તેને સોના ચાંદીના આભૂષણો પહેરાવી કાનુડાની સ્થાપના કરવામાં આવે છે. તો બીજા દિવસે વહેલી સવારે નોમના દિવસે કાનુડાને ગોળ મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવવામાં આવે છે. દીકરીઓ પરંપરાગત ઘાઘરા ચોળી પહેરીને ઢોલના તાલે ભક્તિ ગીતો સાથે કાનુડો રમે છે અને આનંદભેર તહેવાર ઉજવણી કરે છે. ત્યારે આજે યે ન્યૂઝ ઇન્ડિયાની ટીમે થરાદના ભીમરાવ સોસાયટીની મુલાકાત લીધી હતી, જ્યાં નટુભાઈ વાણિયા તેમજ સોસાયટીના રહીશો દ્વારા છેલ્લા 5 વર્ષથી કાનુડાની હર્ષભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે પણ ઉજવણી કરાઈ હતી, જે અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે ભોજન સમારંભનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ગરબામાં ભાગ લેનાર બાળાઓને, દીકરીઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં શ્રદ્ધા, ભક્તિ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. સૌ પ્રથમ થરાદવાસીઓને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે થરાદમાં દેવરાનગર સોસાયટી ખાતે જે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે, એમાં અમારા પરિવારના નટુભાઈ વાણિયા દ્વારા વર્ષોથી સતત 5 વર્ષથી જે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે,
તેમાં પોતાનો ખૂબ જ સહયોગ હોય છે અને દીકરીઓને પ્રોત્સાહિત રૂપે ઇનામો પણ વિતરણ કરવામાં આવે છે, પ્રસાદ પણ આપવામાં આવે છે અને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. સાથે સાથે ભીમરાવનગર સોસાયટીના પ્રમુખ શ્રી કાંજીભાઈ પરમાર સાહેબને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે એમની પણ અથાગ પ્રયત્નો આ જન્માષ્ટમી કાર્યક્રમ નિમિત્તે હોય છે. આજ રોજ જન્માષ્ટમી નિમિત્તે ભીમરાવનગર સોસાયટીમાં વાણિયા નટુભાઈ તરફથી ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નટુભાઈ વાણિયા દર વર્ષે 5 વર્ષથી સતત બેન દીકરીઓને દાન આપી અને પ્રોત્સાહન પૂરું પાડે છે જન્માષ્ટમી નિમિત્તે. આમ તો છેલ્લા 5 વર્ષથી અહીંયા જન્માષ્ટમીનું આયોજન આપણે કરીએ છીએ અને એ કાર્યક્રમમાં આપણે બહેનો દીકરીઓ અમારા વાહ વસ્તીની સોસાયટી પરિવારની ગામની બેન દીકરીઓ જે સાસરે જાય છે એ પણ અને અહીંયા સ્થાનિક જે અહીંયા રહે છે કુંવારી બાઈઓ પણ બધી કોનુડે રમે, દેશી કોનુડો આપણે કરીએ છીએ. પણ એની સાથે આપણે સાઉન્ડ સિસ્ટમ છે, કલાકારો પણ અલગ અલગ લાવીએ છીએ અને દરેક બેન દીકરીઓને આપણે ફળાહાર, ફ્રૂટ અને જમણવાર સાથેનો આપણે આ કાર્યક્રમ હોય છે. સોસાયટીમાં ઘણા વર્ષોથી નટુભાઈ વાણિયા દ્વારા સરસ મજાનું જન્માષ્ટમીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. સોસાયટીના સર્વ સદસ્યો સાથે મળીને આ કાર્યક્રમને ખૂબ સુંદર મજાનો બનાવે છે. આ કાર્યક્રમની અંદર જે આની સ્થાનિક દીકરીઓ, આજુબાજુના વિસ્તારની દીકરીઓ છે, પરિવારની દીકરીઓ છે, તે સૌ અહીંયા આવે છે અને કાનુડાની રમઝટ બોલાવતી હોય છે. અને વધારામાં કહીએ તો આ કાર્યક્રમની અંદર દેશી ઢોલ તો ખરો જ, પણ સાથે સાથે કલાકારો બોલાવીને પણ આ કાર્યક્રમને રમઝટ બોલાવવામાં આવે છે. સાથે ભોજન અને જે દીકરીઓ ઉપવાસ હોય છે એમના માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે વર્ષો જૂની પરંપરા આજે પણ સરહદી વિસ્તારમાં જીવંત છે. જન્માષ્ટમીના બીજા દિવસે મહિલાઓ પોતાના પિયરમાં જઈ સહેલીઓ સાથે કાનુડો રમવાની પરંપરા આજે પણ અવિરત ચાલુ છે અને દેશી ઢોલના તાલે કાનુડાને વચ્ચે રાખીને ગોળ ફરવાની પરંપરા ગામડાઓમાં જોવા મળે છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના રાજકોટ ગામમાં અવકાશી વીજળી પડવાથી એક દુધાળી ગાયનું મોત નીપજ્યું છે. ગામના ખેડૂત પટેલ શામળભાઈ મોડાભાઈના ખેતરમાં તેમની દુધાળી ગાય ચરી રહી હતી. અચાનક આકાશમાંથી વીજળી પડતા ગાયનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક વહીવટીતંત્ર સક્રિય થયું હતું. જામપુર રાજકોટ ગ્રામ પંચાયતના જલારી ક્રમ મંત્રી KR કટારિયાએ થરાદ તાલુકા વિકાસ અધિકારીને આ અંગેનો વિગતવાર રિપોર્ટ સુપ્રત કર્યો છે. આ ઘટનાથી ખેડૂત પરિવાર પર મોટો આર્થિક બોજો પડ્યો છે. બનાસકાંઠા જિલ્લાના થરાદની શેણલનગર સોસાયટી ખાતે આવેલા શેણલ માતાજીના મંદિરના પટાગણમાં ધરણીધર યુવક મંડળ દ્વારા પરંપરાગત રીતે માટીનો કાનુડો બનાવી ભવ્ય ઉજવણી યોજાઈ હતી. આ તહેવારમાં નોમના દિવસે મહિલાઓ દેશી ઢોલના તાલે આખો દિવસ રાસ ગરબા રમ્યા હતા. લોક પ્રસિદ્ધ લોકગાયિકા દેવિકા રબારીના મધુર કંઠે રજૂ થયેલા દેશી ગરબાઓએ ઉત્સવની રોનક વધારી દીધી હતી અને મોટી સંખ્યામાં મહિલાઓને શ્રોતાઓ ગરબે ઘૂમીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આવું આયોજન થરાદની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓને જીવંત રાખતા હોવાની સાથે સમુદાયને એકતામાં બાંધે છે. ખાસ કરીને દેવિકા રબારીના ગરબા જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં આનંદ અને શ્રદ્ધાનો માહોલ છવાઈ ગયો હતો. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ખાનપુર ગામમાંથી પસાર થતી માલસણ માઇનોર કેનાલમાં એક આખલો પડી ગયો હતો. આ અંગેની જાણ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડના નેતૃત્વમાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કેનાલમાં પાણી ન હોવા છતાં આખલાને બહાર કાઢવાનું કામ ખૂબ જ મુશ્કેલ હતું. ફાયર બ્રિગેડની ટીમે સ્થાનિક રાહદારીઓ અને શેણલ યુવક મંડળના સભ્યોની મદદથી 1 કલાકની વધુ સમય સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું. અંતે આખલાને સફળતાપૂર્વક બહાર નીકાળવામાં આવ્યો હતો અને તેને સુરક્ષિત રીતે ખુલ્લા વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો. ગુજરાતની યાત્રી પટેલે બેંકોકમાં યોજાયેલી એશિયન અંડર-22 બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે ભારતની રીતિકાએ હેવીવેઇટ કેટેગરીમાં ગોલ્ડ મેડલ હાંસિલ કર્યો હતો. ભારતીય બોક્સરોએ શાનદાર દેખાવ કરતા અંડર-22 કેટેગરીમાં
કુલ મળીને 13 મેડલ જીત્યા હતા અને મેડલ ટેબલમાં ચોથું સ્થાન હાંસલ કર્યું હતું. યાત્રી પટેલની આ સફળતા પર ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે યાત્રીને અભિનંદન આપ્યા હતા અને પ્રગતિ માટે આશીષ પણ આપ્યા હતા. તાજેતરમાં મહેસાણા જિલ્લાના જોટાણા ખાતે યોજાયેલા 79માં સ્વતંત્રતા દિવસ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ધારાસભ્ય સુખાજી ઠાકોર, રાજેન્દ્ર ચાવડા, સાંસદ હરિભાઈ પટેલ, સાંસદ મયંકભાઈ નાયક, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, જિલ્લા કલેક્ટરના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ગત વર્ષે મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા યાત્રી પટેલને 1 લાખ રૂપિયાની રકમ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. યાત્રી પટેલે મહિલાઓની 75 કિલોગ્રામ વજન વર્ગની સ્પર્ધાની ફાઇનલમાં ઉઝબેકિસ્તાનમાં મામા જોનોવા સામે ભારે સંઘર્ષ કર્યો હતો, પણ તેને હાર સાથે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. યાત્રી પટેલે અત્યાર સુધી નેશનલ 3 ચેમ્પિયનશિપ, ઇન્ટરનેશનલ યુથમાં 1 બ્રોન્ઝ મેડલ, અંડર 22માં 1 સિલ્વર મેડલ, ગુજરાતમાં ખેલ મહાકુંભ 2019 અને 2025માં ગોલ્ડ મેડલ મેળવ્યા છે. અત્યારે તે હરિયાણા રોહતક નેશનલ બોક્સિંગ એકેડેમીમાં તાલીમ લઈ રહી છે. કોલેજના બીજા વર્ષમાં MN કોલેજ વિસનગર ખાતે અભ્યાસ કરી રહી છે. જો યાત્રીની વિગતે વાત કરવામાં આવે તો યાત્રી શિરીષકુમાર પટેલ વિસનગર તાલુકાના કાસા ગામની વતની છે. તેની માતા શિક્ષિકા છે અને પિતા બિઝનેસમેન છે. યાત્રીએ બોક્સિંગની શરૂઆત નર્વોદય વિદ્યાલય વડનગર ખાતેથી કરી હતી, જ્યાં તેણે ઓલ ઇન્ડિયા લેવલે બ્રોન્ઝ મેડલ 2017માં મેળવ્યો હતો. યાત્રી જણાવે છે કે તેનું સપનું ઓલિમ્પિકમાં ભાગ લઈ દેશનું નામ રોશન કરવાનું છે અને આ માટે તે દરરોજ સવારે 5 વાગે ઉઠી નિયમિત 6 કલાક પ્રેક્ટિસ કરે છે. યાત્રીના માતા પિતાને યાત્રીએ ભારત સરકાર તેમજ ગુજરાત સરકારનો સારો સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે ભારતની પ્રિયા 60 કિલોગ્રામ વજન વર્ગની ફાઇનલમાં ચીનની યુટીએન સામે 2-3થી હારી ગઈ હતી. જોકે ભારતની રીતિકાએ ભારે તણાવ વચ્ચે શાનદાર દેખાવ કરતા 80થી વધુ વજન વર્ગની ફાઇનલમાં કઝાકિસ્તાનની તોક્તાસીનને પરાજય આપતા ટુર્નામેન્ટમાં ભારતનો ચોથો ગોલ્ડ મેડલ જીત્યો હતો. અગાઉ ભારતે અંડર 19 કેટેગરીમાં 3 ગોલ્ડ, 7 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ સાથે અંડર 19 કેટેગરીમાં ભારતે કુલ 14 મેડલ સાથે મેડલ ટેબલમાં બીજું સ્થાન હાંસલ કર્યું હતું. નમસ્કાર, હું પટેલ મીનાક્ષીબેન. યાત્રી પટેલ જે બોક્સર હમણાં જ ગુજરાત રાજ્યની પ્રથમ બોક્સર રહી ચૂકી છે, એવી યાત્રી પટેલની મમ્મી બોલું છું. મારી દીકરી પહેલાથી જ જ્યારે ધોરણ 9 એનું એડમિશન થયું ત્યારથી જ એ બોક્સિંગમાં વધારે ઇન્ટરેસ્ટ ગઈ છે. એ જ્યારે પણ બોક્સિંગની વાત કરતી ત્યારે એને સપોર્ટિંગ તરીકે એના દીપાલી મેમ એને સતત એને પ્રોત્સાહિત કરી છે. એ ગયા વર્ષે એશિયન ચેમ્પિયનશિપ યુથમાં કઝાકિસ્તાન રમાયેલી જે રમત હતી એમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે અને ગુજરાતની પ્રથમ બ્રોન્ઝ મેડલ મેળવનાર બોક્સર બની છે. આ વર્ષે બેંકોક ખાતે, થાઈલેન્ડના બેંકોક ખાતે જે એશિયન ચેમ્પિયનશિપ અંડર 22માં જે રમાઈ રમત એમાં એને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે અને ગુજરાત રાજ્યની પ્રથમ સિલ્વર મેડલ મેળવનાર બોક્સર બની છે. યાત્રી જ્યારે હરિયાણા પ્રેક્ટિસ કરતી હતી ત્યારે કેન્દ્ર સરકારે પણ એને ખૂબ સપોર્ટ કર્યો છે, એની બધી જરૂરિયાતો પૂર્ણ કરી છે. એ સિવાય આપણા ગુજરાત રાજ્ય તરફથી પણ એને સારી રીતે પ્રોત્સાહિત કરી છે. હમણાં જ જ્યારે મેડલ લઈને આવી ત્યારે આપણા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈએ એને તરત બોલાવી અને એને ખૂબ આદર સાથે ખૂબ સન્માન કર્યું. એ સિવાય હમણાં જોટાણા ખાતે જિલ્લા કક્ષાનું જે સ્વાતંત્ર્ય પર્વ ઉજવવામાં આવ્યું તેમાં પણ શંકરભાઈ ચૌધરી એનું ખૂબ સન્માન કર્યું. જિલ્લા પંચાયતે ગયા વર્ષે એને 1,01,000નો ચેક આપી અને એને ખૂબ જ પ્રોત્સાહિત કરી છે. આ સિવાય અવારનવાર એને કોલેજ અને ગામ વતી પણ ખૂબ જ પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ પણ હું મારું ગામ કોસા, જિલ્લો મહેસાણા, રાજ્ય ગુજરાત અને દેશનો આભાર વ્યક્ત કરું છું. અને મારી દીકરીને આટલે સુધી પહોંચવા માટે જે બધાએ સપોર્ટ કર્યો છે એ બદલ હું સર્વનો આભાર વ્યક્ત કરું છું. અને મારી દીકરી સતત પ્રગતિશીલ રહે અને આગળ પ્રોત્સાહિત મળી અને ખૂબ પ્રગતિ કરે, ઓલિમ્પિક સુધી પહોંચે એવો અમારી બધાની આશા છે. મારું નામ યાત્રી પટેલ છે. હું કાંસા ગામની વતની છું. હાલમાં જ બેંકોક, થાઈલેન્ડ ખાતે યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપમાં મેં ભારતના દેશને પ્રદર્શન કરીને ત્યાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. આ સિવાય ગયા વર્ષે પણ એશિયન ચેમ્પિયનશિપ કઝાકસ્તાને યોજાયેલ તેમાં પણ મેં સારું પ્રદર્શન આપી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યું છે. આ બદલ હું મારા માતા પિતા, પરિવારજનોને ખૂબ જ આભારમંદ છું. તે સિવાય કોલેજ, શાળા બધા તરફથી મને સપોર્ટ મળ્યો એને માટે હું થેન્કફુલ છું. સૌપ્રથમ મેં નવોદય વિદ્યાલયમાંથી બોક્સિંગ સ્ટાર્ટ કરી હતી. ત્યાં દીપાલી રાઉત કરીને
મેડમે મને બહુ જ સપોર્ટ કર્યો અને એમના લીધે હું આગળ 3-4 વર્ષ હરિયાણા ખાતે સારી ટ્રેનિંગ લઈને આ મુકામ સુધી પહોંચી છું. આ સિવાય ગુજરાત સરકાર, ભારત સરકાર તેમજ મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા મને ખૂબ જ સહયોગ મળ્યો છે અને ઋષિકેશભાઈ પટેલ દ્વારા મને હમણાં જ શુભેચ્છા પાઠવવામાં આવી છે. આ સિવાય ગયા વર્ષે મેડલ પછી મને મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા 1 લાખનો ચેક આપવામાં પણ આવ્યો છે અને ગઈ વખત મનસુખ માંડવિયાથી શુભેચ્છાઓ પણ મળી છે. મારું એવું સપનું છે કે હું આગળ મારા ભારત દેશનું નામ હજી રોશન કરું અને આપણા ગુજરાત રાજ્ય માટે, મહેસાણા જિલ્લા માટે અને કાંસા ગામ માટે બહુ જ સારું કામ કરું. 15મી ઓગસ્ટે જોટાણા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના ધ્વજવંદનના કાર્યક્રમે શંકરભાઈ ચૌધરી હાથે મને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. જન્માષ્ટમીના પવિત્ર દિવસે ટરુવા ગામમાં સામૂહિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ગામના યુવાનો અને વડીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કેમ્પ દરમિયાન કુલ 33 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ પહેલ દ્વારા ગામવાસીઓએ માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્થાનિક યુવા મિત્રો અને ગ્રામજનોના સહયોગથી કરવામાં આવ્યું હતું. કેમ્પમાં રક્તદાન કરનારા દરેક વ્યક્તિએ આપના રક્તનું એક બિંદુ બનશે કોઈનું જીવન સીધું ના સૂત્રને સાર્થક કર્યું હતું. આ રક્તદાન થકી અનેક લોકોને નવજીવન મળી શકશે. કાર્યક્રમની સફળતા માટે સેવા આપનાર, સંચાલક કરનાર અને પ્રેરણા આપનાર તમામ વ્યક્તિઓને સહયોગ મહત્વપૂર્ણ રહ્યો હતો. આ કેમ્પ દ્વારા ટરુવા ગામે સામાજિક જવાબદારી અને માનવ સેવાનો અનોખો સંદેશ આપ્યો છે.